બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ઓગળ તાલુકાના થરા ખાતે જનાક્રોશ સભા યોજાઈ. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ માનનીય શ્રી મલ્લિકાર્જુન ખડગેજી તથા જનનાયક રાહુલ ગાંધી પ્રેરિત કાંકરેજ વિધાનસભાના જનાક્રોશ સભા કાર્યક્રમ યોજાયો. જનાક્રોશ સભામાં ઉપસ્થિત મહાનુભાવો શ્રી મુકુલ વાસનિકજી, પ્રભારી શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમારંભના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા, પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રીમતી સુભાષિની યાદવ, ડોક્ટર તુષારભાઈ ચૌધરી, શ્રીમતી ગેનીબેન ઠાકોર, સભ્યશ્રી CWC, પૂર્વ પ્રમુખ શ્રી, પ્રભારી શ્રી, વિપક્ષ નેતા સાંસદ શ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉત્તર ઝોન ગુજરાત, ગુજરાત વિધાનસભાના બનાસકાંઠા કાંતિભાઈ ખરાડી, ધારાસભ્ય દાતા શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય લોકશાહી બચાવવાની લડતમાં સહભાગી થવા આહવાન. ગુલાબસિંહ રાજપૂત, પ્રમુખ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ, અમૃત ઠાકોર, ધારાસભ્ય 15 કાંકરેજ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વાઘેલા, પ્રવીણસિંહ, બનાસકાંઠા. जन आक्रोश सभा में उपस्थित से समानता से जीने का हक नहीं मिलता था, उनको भारत के संविधान ने एक साथ चावड़ा साहेब, अपना गुजरात प्रभारी आदरणीय मुकुलजी वासनिक साहेब, उत्तर गुजरात प्रभारी से आपको बहुत बहुत धन्यवाद देता हूँ. और धन्यवाद देता हूँ जिला कांग्रेस कमेटी के अध्यक्ष गुलाब सिंह जी को, कांकरेज के विधायक अमृत जी ठाकुर को कि उन्होंने एक बहुत अच्छे जन आक्रोश सभा જોરદાર રસ્તા બન્યા હોત કે ના બન્યા હોત પણ એમની આપવા માટેની ઈચ્છા શક્તિ નથી. હમણાં સમગ્ર બનાસકાંઠાની હવે જોઈ લેના લોગો ને તો કરો ભાઈ મીડિયા વાળા ચલો તૈયાર બધા ઓકે રોલિંગ ઓકે સાહેબ જન આક્રોશ સભા છે કયા કયા મુદ્દાને લઈને આ સભા? સમગ્ર ગુજરાતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને છેલ્લા 3 દાયકાથી રાજ્ય સરકારની જે નીતિઓ રહી છે, જે નિયત છે અને જે શાસન છે એના કારણે ગુજરાતની પ્રજા આજે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે. આજે ચારે તરફ તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે આ સરકાર ક્યાંક અન્યાય કરે છે, ભેદભાવ કરે છે અને અત્યાચારનો ભોગ લોકો બની રહ્યા છે. સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે. મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. સરકારી ભરતીઓનું જે કેલેન્ડર બહાર પાડે છે, લાખો જગ્યાઓ ખાલી છે, તેમ છતાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. ખુલ્લેઆમ હત્યાઓ થાય છે, લૂંટ થાય છે, છેડતી થાય છે, બળાત્કાર થાય છે. આજે કોઈ સલામત નથી. ગુંડાઓ, બુટલેગરો બેફામ બન્યા છે. જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે. ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે. આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, બધા જ ધંધા વેપાર ચોપટ છે, મંદી છે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર અતિવૃષ્ટિ થાય છે, વારંવાર પૂર થાય છે, લોકોના ઊભા પાક નષ્ટ થઈ જાય છે, જમીનોનું ધોવાણ થાય છે, પણ કોઈ પણ જાતની સહાય નથી મળતી. કોઈ પણ જાતનું સરકારનું લાંબા ગાળાનું આયોજન નથી. ત્યારે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે મંદીથી પરેશાન છે, મોંઘવારીથી પરેશાન છે, ભ્રષ્ટાચારથી પરેશાન છે. આખા ગુજરાતમાં રસ્તાઓ પર જે ખાડા છે એ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે. અને જ્યારે આખી સરકાર ખાડે ગઈ હોય, તમામ વર્ગ વિસ્તારના લોકો અન્યાય અને ભેદભાવનો ભોગ બન્યા હોય, હેરાન પરેશાન હોય, ત્યારે આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફ છે, જે પીડા છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ સભાઓનું આયોજન થઈ રહ્યું છે. આ સરકારમાં બેઠેલા લોકો કોઈની વાત સાંભળતા નથી, કોઈની ફરિયાદ સાંભળતા નથી, કોઈ પણ આંદોલન કે વિરોધ કરે તો એને ગણકારતા નથી. કારણ કે એમને અભિમાન છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે વોટોની ચોરી કરીશું, મતદાર યાદીઓમાં ગોટાળા કરીશું અને ફરી સરકાર બનાવી દઈશું, ફરી જીતી જઈશું. પણ જે રીતે રાહુલ ગાંધીજી આખા દેશમાં વોટ ચોરીના કૌભાંડને ખુલ્લું પાડ્યું છે, જે રીતે ગુજરાતમાં પણ નવસારી લોકસભામાં વોટ ચોરી પકડાઈ છે, આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર
ઘેર ઘેર જઈને મતદાર યાદી ચકાસવાનો છે. ઘેર ઘેર જઈને આ મતદાર યાદીની ચકાસણીની સાથે સાથે વોટ ચોરોને ખુલ્લા પાડવાની ઝુંબેશમાં સહી ઝુંબેશ લઈ રહ્યો છે. લોકો મિસ કોલ કરીને આ ઝુંબેશને સમર્થન આપી રહ્યા છે. ત્યારે અમે લોકોના પ્રશ્નો માટે વાચા આપીશું, લોકોના આક્રોશ માટે લઈને લડીશું અને આ વોટ ચોરોને 2027માં ખુલ્લા પાડી અને ગુજરાતની જનતા 2027માં વોટ ચોર ગાદી છોડ નારાને બુલંદ અવાજે એકવાર ઉઠાવશે અને સત્તા પરિવર્તન कई सारे वादे इन्होंने किए, जमीन आसमान एक कर देंगे, लेकिन लोगों को मुसीबतों से तमाम चीजें कि भारतीय समाज सबसे बड़ा काम मुद्दा हुआ है. सड़कों के बारे में हमें बताने बाढ़ से प्रभावित इलाकों में खेती की जमीन बह गई, फसल का सैकड़ों गाँवों में बिजली कट गई, लोग विस्थापित हुए, लेकिन बारिश का पानी कई इलाकों में जमा रहने की वजह से शिक्षा के क्षेत्र में शिक्षित बेरोजगारी को लेकर भी गुजरात में बहुत भारी समस्या है. किसान आज भी आत्महत्या कर रहा है, इस तरह के हालात बने. समाज का विशेष करके जो उपेक्षित समाज है उसके सामने तमाम चीजों पूरी गुजरात में हम सभाओं का तमाम बेगाम में बड़ौदा के आज और भी प्रदेश कांग्रेस हमारे सुभाष यहाँ पर एक बड़ा उत्साह है. वोट चोरी के मामले को लेकर खास करके जो राहुल जी ने बात कही वो लोगों के दिलों में उतर गई है. लोग भी ये समझने लगे कि हम वोट कहीं और देते कहीं और चले जाता है. ये लोकतंत्र के लिए बहुत खतरनाक है और लोग अब इसके पीछे जुड़ने लगे. हमको पूरा भरोसा है पूरा देश ये अभियान में रोकने में कामयाब होंगे. गुजरात में सरकार नाकामयाब उसको हम लोगों के करीब पहुंचाने में कामयाब होंगे. કોંગ્રેસ સમિતિના ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી અને એક નારો છે કે તાકાત છે મારા બાવળામાં, વિશ્વાસ છે મને અમિત ચાવડામાં, એવા અમારા રાષ્ટ્રીય રાજ્યના પ્રમુખ અમિત ચાવડાજી, ઘરના પ્રભારી સુભાષિનીજી, ગેલીબેન, જગદીશભાઈ, આખો બનાસકાંઠા જિલ્લાનું શિસ્ત નેતૃત્વ અને મારો કાંકરેજનો સર્વ સમાજ જ્યારે જન આક્રોશ રેલીમાં ઉપસ્થિત થયો હતો ત્યારે તો આપણા સૌના માધ્યમથી સમગ્ર વિધાનસભાના કોંગ્રેસીજનોનો આભાર માનું છું. વોટ ચોર ગાદી છોડ એ નારો દેશના જનનાયક અને ભારતનું ભવિષ્ય રાહુલ ગાંધીજીએ જ્યારે ઉજાગર કરી અને આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરતી ભારતીય જનતા પાર્ટીના આંખો ખોલી છે ત્યારે સમગ્ર દેશને ચોરે ચોટે લોકોના મનમાં એક જ વાત છે કે આ લોકો સત્તા જો મેળવતા હોય તો વોટ ચોરી કરીને મેળવે છે. આવનાર સમયની અંદર કાંકરેજ વિધાનસભાના 303 બૂથની અંદર અમારો કોંગ્રેસનો સર્વ સમાજનો આગેવાન જઈ અને એક એક ઘર એક એક લોકોને આ બાબતથી જાગૃત કરશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. ઓકે સાહેબ.